સીતારામ બધાને. હું મુકુંદ પાનખણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, પહેલાં પોતે પોતાની જાતથી ખુશ રહેતા શીખો. મિત્રો, આ દુનિયામાં સુખની કોને જરૂર નથી? બધાને જરૂર છે. પણ મિત્રો, સુખ ક્યાંથી મળે ને એ ખરેખર છે ને કોઈને ખબર નથી. પણ મિત્રો, આપણે બધા છીએ તો આપણે કોઈને કંઈ આપવું હોય તો શું આપી શકીએ? જે વસ્તુ આપણી પાસે હોય તે જ બીજાને આપી શકીએ ને. તો પછી મિત્રો, આપણે પોતે જ જો પોતાનાથી ખુશ નહીં હોઈએ તો આપણે બીજાને ખુશી નહીં આપી શકીએ. એટલે આપણે છે ને પોતે પોતાનાથી એને ખુશ રહીએ તો આપણે બીજામાં પોઝિટિવિટી જોઈએ કે કોઈને ખુશી આપી શકશું. અને નિરાશ નહીં રહેવાનું મિત્રો. આપણે ખુશ રહેશું તો જ બીજામાં પોઝિટિવિટી જોઈ શકશું કે બીજાને ખુશી આપી શકશું. અને આપણે બીજાના કહેવાથી કંઈ પણ કામ કરીએ કે આ કરીએ તે કરીએ એવું નહીં કરવાનું મિત્રો. આપણે જે પણ કામ કરીએ પૂરી મહેનતથી અને નીતિથી કરીએ તો છે ને તમને અંદરથી સેટિસ્ફેક્શન મળશે. લોકો શું કહેશે, કેવું થશે કામ કે નહીં થાય, એવા બધા વિચાર નહીં કરવાના. અને નાની નાની વાતમાં એને મિત્રો ખુશ રહેતા શીખવાનું. એવું જરૂરી નથી કે મોટી ગાડી તમે લ્યો તો તમને ખુશી મળે, મોટું મકાન લ્યો તો તમને ખુશી મળે. નાની નાની વાતમાં તમારે ખુશ રહેતા શીખવાનું, નિરાશ ક્યારેય નહીં થવાનું. એટલે મિત્રો, આપણને બધાને ખબર છે, કોઈ પણ નાનું બાળક હોય ને મિત્રો એને તમારે જોવાનું. એ નાના હોય કે મોટા હોય, તમે એને રમાડો ને એટલે બધા એને ખુશ જ રહીએ. કારણ કે એને તે નિસ્વાર્થ હોય છે અને તે બધા પ્રત્યે સંભાવ રાખે છે. એટલે મિત્રો, દિવસમાં છે ને મિનિમમ 1 કલાક તો તમારે એવી કાઢવાની કે નાના બાળક સાથે તમે રમી શકો. કારણ કે તમે નાના બાળક સાથે રમશો તો શું થશે? પહેલાં તો આપણે છે ને આપણું બચપન યાદ આવી જાય. બચપન છે ને મિત્રો બધાનું સારું હતું. એટલે તમને અંદરથી સારી ફિલિંગ આવશે. એટલે છે ને તમારા અંદરના બાળકને છે ને હંમેશા છે ને જીવતું રાખવાનું. અને પોતે એટલા સારા બની જાવ ને કે બીજાને આપણે છે ને બીજામાં સારું જોઈ શકીએ અને બીજાને સારા બનાવી શકીએ. પછી જરૂરી નથી મિત્રો કે જિંદગીમાં બધી જગ્યાએ આપણને સુખ જ મળે, કે દુઃખ મળે તો એને હસતા મોઢે અપનાવી લેવાનું. અને લાઈફમાં હંમેશા એને સારા ટ્રેક અને સાચા ટ્રેક ઉપર હાલવાનું, સાચી મહેનત કરવાની, પોઝિટિવ માણસો હાથે રહેવાનું. તો હંમેશા છે ને તમારું સારું જ થશે બધું. આ વાત કન્ફર્મ છે. તો જ આપણે બીજામાં એને પોઝિટિવિટી ગોતી શકીશું. આપણે પોઝિટિવ હોઈશું ને તો. અને મિત્રો, કદાચ લાઈફમાં પ્રોબ્લેમ પણ આવે ને તો એમાં કંઈક એને ઓપોર્ચ્યુનિટીની જેમ એને જોવાની. લાઈફમાં ભલે પ્રોબ્લેમ આવી હોય તો આપણે એમાંથી કંઈક ઓપોર્ચ્યુનિટી તૈયાર કરવાની. અને મિત્રો, બીજા શું કહેશે, કોને કેવું લાગશે એ બધું નહીં જોવાનું. ભગવાને લાઈફ આપી છે તો ખુશ રહેવા માટે આપી છે. તો ખુશ રહેવું અને ખુશ રાખવા બધાને, એકબીજાને મદદ કરવાની ને નેગેટિવ માણસોથી મિત્રો એને દૂર રહેવાનું. રોજ કંઈક નવું શીખવું, હંમેશા ખુશ રહેવું. આવી બધી તમારે આદત પાડો તમારા જીવનમાં, તે તમને ઘણી કામ આવશે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે કાલની મિત્રો આપણે કોઈને ખબર નથી. આટલી સરસ ભગવાને જિંદગી આપી છે તો ગમે તે વાતમાં મિત્રો એને ખુશ રહેતા શીખો. અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને લાઇક, શેર અને કોમેન્ટ પણ કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.